મહેસાણાના વિજાપુરમાં એક ચોંકાવનારી ઘટના બની। ધોરણ 2 ની 8 વર્ષની બાળકીને કોઈએ ઇન્જેક્શન આપ્યું। અજાણ્યા શખ્સો શાળા પાછળ તેને લઈ ગયા અને જ્યાં ઇન્જેક્શન આપ્યું। ખભે હાથ મૂકી બાળકીને હાથની કોણીના ભાગે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે। બાળકીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી। બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું। હાલ બાળકીની હાલત સ્વસ્થ છે। કોણે તેને ઇન્જેક્શન આપ્યું છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી તો પોલીસે શાળાની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે। અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ। અજાણ્યા છોકરા વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ પણ સ્કૂલે પહોંચ્યા। તો ઘટનાની જાણ થતાં જ જે વાલીઓ છે તે પણ મોટી સંખ્યામાં સ્કૂલ ખાતે પહોંચ્યા છે। આ બાળકીને કોણે ઇન્જેક્શન આપ્યું છે તેને લઈ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી, કારણ કે ધોરણ 2 માં ભણતી 8 વર્ષીય બાળકી કે જેને શાળાની પાછળના ભાગે અજાણ્યા શખ્સોએ ઇન્જેક્શન આપ્યું છે। તાત્કાલિક જ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં હાલ તેની તબિયત સ્થિર છે। આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ પણ શાળા ખાતે પહોંચ્યા હતા અને હોબાળો પણ મચાવ્યો હતો અને યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની પણ માંગ કરવામાં આવી। હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં પરિવારજનો અને વાલીઓનો જમાવડો જોવા મળ્યો।